પીએમ વિશ્વકર્મા યોજનાના મિત્રો ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે। આ વિડીયોમાં આજે આપણે કઈ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે અને તેના શું ફાયદા છે અને કઈ જગ્યાએથી આ ઓનલાઈન ફોર્મ ભરી શકાશે તેના વિશે આ વિડીયોમાં મિત્રો શીખીશું। નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું। ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો। તો ચાલો મિત્રો કઈ કઈ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે તેના વિશે આગળ જોઈએ। વિડીયો મિત્રો સંપૂર્ણ જોશો તો જ આપને આ માહિતી મળશે કે કઈ જગ્યાએથી આ ઓનલાઈન ફોર્મ ભરી શકાશે। અહીં કઈ કઈ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે તો અહીં સૌ પહેલા તો પ્રથમ ક્રમ ઉપર જોઈએ તો સુથાર, ત્યારબાદ નંબર 2 બોટ મેકર બોટ બનાવનાર, 3 નંબર લુહાર, 4 નંબર હથોડી અને ટૂલ કિટ બનાવનાર, 5 નંબર બખ્તર બનાવનાર એટલે કે રક્ષણ પહેરવા માટેનું બખ્તર, ત્યારબાદ 6 નંબર પર તાળા બનાવનાર, 7 નંબર ઘરેણા બનાવનાર, 8 નંબર કુંભાર, 9 નંબર મૂર્તિ બનાવનાર, 10 નંબર મોચી, 11 નંબર કડિયા, 12 નંબર બાસ્કેટ સાવણી બનાવનાર, 13 નંબર ડોલ રમકડા બનાવનાર, 14 નંબર વાણંદ, 15 નંબર ફૂલમાળા બનાવનાર, 16 ધોબી, 17 દરજી અને 18 માછીમાર। આટલા ટ્રેડના આ યોજનાનો મિત્રો પીએમ વિશ્વકર્મા યોજનાનો લાભ લઈ શકશે। અહીં આગળ તેમના ફાયદા છે તે કયા કયા છે તેના વિશે આપણે આગળ જોઈએ। મિત્રો અહીં આ યોજનાના લાભ શું છે તો અહીં સૌ પહેલા તો જે લોકો આ યોજનાનો ફોર્મ ભરશે તેમને અહીં સર્ટિફિકેટ અને આઈ કાર્ડ આપવામાં આવશે। અહીં બેઝિક ટ્રેનિંગ આપવામાં આવશે, 5 થી 7 દિવસની 40 કલાકની બેઝિક ટ્રેનિંગ આપવામાં આવશે અને આગળ એડવાન્સ ટ્રેનિંગ 15 દિવસની 120 કલાકની એડવાન્સ ટ્રેનિંગ આપવામાં આવશે। ટ્રેનિંગ દરમિયાન અહીં 500 રૂપિયા પર ડે સ્ટાઇપેન્ડ આપવામાં આવશે, ટૂલ્સ કિટ ઇન્સેન્ટિવ 15,000ની આપવામાં આવશે અને ધંધો શરૂ કરવા માટે ડેવલપમેન્ટ માટે ધંધા માટે અહીં 1 લાખની લોન 18 મહિનાના રીપેમેન્ટ માટે લોન પણ આપવામાં આવશે અને 2 લાખની સેકન્ડ લોન 30 મહિનાના રીપેમેન્ટ માટે લોન આપવામાં આવશે। 5% વ્યાજના દરે અહીં લોન આપવામાં મિત્રો આવશે। 5 થી 8% સબવેશન કેપ ઉપર અહીં એમએસસી ઉપર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે। અહીં રજીસ્ટ્રેશન કરાવવું પડે છે જો આપને લોન લેવી હોય તો મિત્રો। તો આ થયા મિત્રો વિશ્વકર્મા યોજનાના ફાયદા। હવે મિત્રો આ ફોર્મ કઈ જગ્યાથી ભરાશે તેના વિશે આપણે આગળ જોઈએ। પીએમ વિશ્વકર્મા યોજનાના મિત્રો ઓનલાઈન ફોર્મ અહીં સીએસસી સેન્ટરમાંથી ભરાશે। અહીં આપ જે સિટીમાં રહેતા હોય તે જિલ્લામાં અહીં નજીકના સીએસસી સેન્ટર એટલે કે કોમન સર્વિસ સેન્ટર જેમની પાસે સીએસસી કોડ હોય તેવા વ્યક્તિ જ આ ઓનલાઈન ફોર્મ ભરી શકશે। એટલે કે અહીં જે લોકો પાસે સીએસસી કોડ નંબર નથી તેવા લોકો આ ઓનલાઈન ફોર્મ ભરી શકશે નહીં। આપે જેમની પાસે સીએસસી કોડ નંબર લીધેલ હોય સરકારના તેવા નજીકના કેન્દ્ર પાસેથી જ આપે આ ઓનલાઈન ફોર્મ ભરાવાનું રહેશે। આપ આપના લેપટોપ ડેસ્કટોપમાં મોબાઈલમાં જાતે મિત્રો ભરી શકશો નહીં। આપે સીએસસી સેન્ટરમાં અહીં લોગિન કરવાનું હોય છે। સીએસસી લોગિન ઉપર ક્લિક કરી લોગિન આઈડી અને પાસવર્ડ દ્વારા જ આપ આપનું ફોર્મ ભરાવી શકો છો। એટલે કે મિત્રો આપ જે સિટીમાં રહેતા હોય તે સિટીમાં આપના નજીકના એરિયામાં જ્યાં સીએસસી સેન્ટર હોય, સીએસસી નંબર લીધેલ હોય તેવી વ્યક્તિનો સંપર્ક કરી આ યોજનાનો લાભનું ફોર્મ ભરી શકો છો મિત્રો। સાથે મિત્રો મારી ચેનલ ઉપર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા યોજનાના વિડીયો અમારી ચેનલ પર અવેલેબલ છે।
આપ જો નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.